જૂની સાવરણીને આ દિવસે ફેંકવી મનાય છે અશુભ. જાણો ઝાડુ ખરીદવા માટે કયો વાર છે શુભ. સાવરણીને ધનની દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને શુભ દિવસે ખરીદવાથી તમારા પરિવારમાં અપાર સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમને ઝડપથી ધનવાન બનાવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર સાવરણીમાં માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ સાવરણીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેથી ઘરમાં સાવરણી રાખવા માટે જરૂરી વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. કહેવામાં આવે છે કે સાવરણી ફક્ત ઘરની ગંદકી સાફ નથી કરતી, પરંતુ દરિદ્રતા પણ દૂર કરે છે. તેવામાં ઘરમાં સાવરણી સાથે સંબંધિત કેટલીક જરૂરી વાતોને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ, નહીતર આપણે આર્થિક નુકસાન વેઠવું પડે છે. તો ચાલો જાણીએ સાવરણી સાથે સંબંધિત કઈ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને આર્થિક નુકસાનથી બચવા માટે કઈ ભૂલો ન કરવી જોઈએ. નવી સાવરણી ઉપયોગમાં લેવાના નિયમો છે. માન્યતાઓ અનુસાર નવી સાવરણીનો ઉપયોગ કરવા માટે સૌથી સારો દિવસ શનિવાર માનવામાં આવે છે. આ દિવસે જૂની સાવરણી ફેંકીને નવી સાવરણીનો ઉપયોગ શરૂ કરી શકો છો. તેનાથી ઘર પર માં લક્ષ્મીનો આશીર્વાદ રહે છે અને સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. આ દિવસે ભૂલથી પણ ન ફેંકતા જૂની સાવરણી, કારણ કે માન્યતાઓ અનુસાર જ્યારે પણ તમારા ઘરે નવી સાવરણી લાવો તો જૂની સાવરણી તરત જ ન ફેંકો, કારણ કે આવું કરવું અશુભ માનવામાં આવે છે. તેથી જૂની સાવરણીને અમાવસ્યા, શનિવાર અથવા હોલિકા દહનના દિવસે ફેંકો. તેવામાં જો વચ્ચે ક્યારેક ગ્રહણ આવતું હોય તો તમે ગ્રહણ પૂર્ણ થયા બાદ પણ જૂની સાવરણી ફેંકી શકો છો. જો તમે જૂની સાવરણી ફેંકી રહ્યા છો તો તેમાં વારનું પણ ખાસ ધ્યાન રાખો કે તે દિવસે ગુરુવાર કે શુક્રવાર તો નથી, કારણ કે આ દિવસ માં લક્ષ્મીની પૂજાનો દિવસ માનવામાં આવે છે અને તેવામાં જો જૂની સાવરણીને ફેંકવામાં આવે તો આ તેનું અપમાન માનવામાં આવે છે અને માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. સાવરણીના આ ટોટકા ઘરમાં લાવશે બરકત અને ધન. ગુરુવારના દિવસે સોનાની બનેલી નાનકડી સાવરણી તમારા ઘરે લાવો અને તેનાથી ઘરના મંદિર અથવા પૂજા સ્થાન પર મૂકીને પૂજા કરો. હવે તે બાદ તેને તમારી તિજોરીમાં મૂકી દો. તેનાથી તમારી તિજોરીમાં માં લક્ષ્મીનો વાસ હંમેશા રહેશે. જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય તો ગુરુવારના દિવસે ઘરમાં કચરો કાઢ્યા પછી ગંગાજળ છાંટી દો. આમ કરવાથી રોગથી પીડિત વ્યક્તિ સ્વસ્થ થવા લાગશે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સાવરણી રાખવાના નિયમનો ઉલ્લેખ છે. શાસ્ત્રોમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ચાલો જાણીએ સાવરણી રાખવાના વિશેષ વાસ્તુ નિયમો. શાસ્ત્રોનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે, કારણ કે જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુ અનુસાર ન બને તો જીવનમાં નકારાત્મકતા રહે છે, તેમજ ઘરના લોકોની આર્થિક સ્થિતિ નબળી રહે છે, ગરીબી પ્રવર્તે છે અને માતા લક્ષ્મી જતા રહે છે. આમ થવા પાછળ બે મુખ્ય કારણ છે. એક, ઘર વાસ્તુ પ્રમાણે બનેલું ન હોવું અને બીજું, ઘરમાં સામાન પણ વાસ્તુ પ્રમાણે ન રાખવો. અહીં આ લેખમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘરમાં ઝાડુ મારવા અને સાવરણી રાખવા માટેના નિયમો શું છે, કારણ કે શાસ્ત્રોમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ચાલો જાણીએ સાવરણી રાખવાના વિશેનો વાસ્તુ નિયમ. વાસ્તુ મુજબ સાવરણીને ક્યારેય લાત ન મારવી, કારણ કે સાવરણીનો અનાદર કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે. તેથી સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો સાવરણીને ભૂલથી પણ પગ આવી જાય તો તેને અવગણવાને બદલે સાવરણીને હાથ લગાડી હાથ જોડીને માફી માંગો. આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે.
કેટલાક લોકો સાવરણી ઘર કે કાર્યસ્થળ પર ખુલ્લી જગ્યામાં રાખે છે, જે ખોટું છે. આમ કરવાથી વ્યક્તિને આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે. સાવરણી ઘરમાં સંતાડી રાખવી જોઈએ, એવી જગ્યા જ્યાં બહારથી આવતા લોકો ન દેખાય. ઘણીવાર લોકો સાવરણી ઘરમાં ગમે ત્યાં રાખે છે, જે ખોટું છે. વાસ્તુ મુજબ ઉત્તર પૂર્વ દિશામાં સાવરણીને ક્યારેય ભૂલથી ન રાખવી જોઈએ, નહીં તો ધનની હાનિ થઈ શકે છે. વળી વાસ્તુ દોષ પણ થઈ શકે છે. તેમજ સાવરણીને રસોડામાં રાખવાનું ટાળવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણીને હંમેશા દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ સાથે જ દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ રહે છે.